નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે ગરમા ગરમ પૂરી બની રહી છે। બાળકો સારું ભોજન લઈ શકે એ માટે સુંદર મજાનું આયોજન અમારી શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડ મુકામે કરવામાં આવેલ હતું। મિત્રો, આપને જણાવતા આનંદ થશે કે ચોરવાડના વતની એવા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ ચેરમેન શ્રી યોગેશભાઈ પાઠક તરફથી આ સંપૂર્ણ આયોજન કરવામાં આવેલું હતું। ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને બાળકો જે શ્રીખંડ અને પૂરી સુંદર મજાનું ભોજન આરોગી શકે એના માટેની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। બાળકોને લગભગ 30થી 32 કિલોની આસપાસ શ્રીખંડ મગાવેલું અને પૂરી ત્યાં કારીગરોને બોલાવી બાળકો પૌષ્ટિક ભોજન લઈ શકે એના માટેની સુંદર મજાની આ વ્યવસ્થા કરવામાં આવેલી હતી। મિત્રો, આમ યોગેશભાઈ વિશે આપણે કહીએ તો તેઓ અવારનવાર જ્યારે પણ ચોરવાડ પોતાનું માદરે વતન આવવાનું થાય ત્યારે અમારી શાળાની મુલાકાત પણ લે છે અને બાળકોને કંઈક ને કંઈક ભેટ સોગાદ સ્વરૂપે આપતા હોય છે। ચાહે શાળામાં કોઈ પણ જરૂરિયાત હોય એ પણ પોતે ચીજ વસ્તુઓ આપતા હોય છે ને મિત્રો, આમ અવારનવાર બાળકોને ભોજનનો લાવો પણ પોતે આપે છે। તો મિત્રો, આ તકે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ તકે બાળકો જે બાલદેવો ભવને આટલું ભોજન જે સુંદર મજાનું ચાલો બધાય હરિહર કરો। ચોરવાડ બંદર પ્રાથમિક શાળાના બાળકોને ચેતનાબેન તથા યોગેશભાઈ પાઠક દ્વારા બટુક ભોજનનો પ્રોગ્રામ રાખેલો હતો। તેમાં શ્રીખંડ પૂરી રાખ્યું હતું। આ રીતે યોગેશભાઈ અવારનવાર અમારી બંદર પ્રાથમિક શાળાના બાળકોને જમાડી અને બધાને ખુશ કરે। ત્યારે બંદર ખારવા સમાજ વતી હું યોગેશભાઈને ચેતનાબેનને ધન્યવાદ આપું કે આવા કાર્ય કરતા રહેવો। મા ભવાની ને ભગવાન નાગનાથ દાદા હંમેશા આપણી સાથે રહે, નિરોગી રાખે, હંમેશા ખુશ રહે ને આવા કાર્ય કરવાની વધારે તમને તકો આપે। જય નાગનાથ। તો મિત્રો, આ હતા આપણા ખારવા સમાજના માજી પટેલ શ્રી બાબુભાઈ ચોરવાડી। મિત્રો, આમ અવારનવાર જે યોગેશભાઈ પાઠક અને ચેતનાબેન તરફથી જે બાળકો માટેની ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે એમાં બાબુભાઈ ચોરવાડીની હાજરી પણ ઉપસ્થિત હોય છે। આ છે અમારો સમગ્ર બંદર પરિવાર અને સ્ટાફ પરિવાર કે જેઓ ખડે પગે ઊભા રહીને બાળકોને સુંદર મજાનું ભોજન લઈ શકે એ માટેની સુંદર મજાની વ્યવસ્થા પણ તેમણે કરી છે। તો મિત્રો, ફરી આપણે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ ચેરમેન શ્રી યોગેશભાઈ પાઠક અને તેમના ધર્મપત્નીનો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। શાળા પરિવાર, ખારવા સમાજ વતી અને તમામ જે બાળકો છે એમના તરફથી ખૂબ ખૂબ એમને અભિનંદન કે આવા સારા કામ પોતે જીવન પર્યત કરતા રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છા। થેન્ક યુ। Thank you.